તો સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી કે જેમાં કેટલાક ઉમેદવારોના નિધનના કારણે ચૂંટણીઓ મુલતવી પણ થઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી જેને લઈ મહત્વના સમાચાર। કઈ બેઠકો માટે ચૂંટણી મુલતવી, તો 3 ઉમેદવારના નિધન થયા, જેના કારણે 3 બેઠકો પર ચૂંટણી મુલતવી થઈ છે, જેમાં બાવડા, બારડોલી અને સાબરકાંઠામાં 3 ચૂંટણી એ મુલતવી કરવામાં આવી છે, 3 બેઠકો માટેની ચૂંટણી। અને હવે આ સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ નવેસરથી ચૂંટણી આયોગ તે બાબતે કાર્યક્રમ જાહેર કરશે। રાજકીય પક્ષના ઉમેદવારના નિધનના કેસમાં ચૂંટણી મુલતવી રાખવામાં આવી રહી છે। આ અંગે વિગતવાર જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર જે ઉભા રહ્યા હતા તે પૈકીના 3 ઉમેદવારો અલગ અલગ બેઠકોની અંદર મૃત્યુ પામ્યા છે। બાવડા, બારડોલી અને સાબરકાંઠાની એમ કુલ 3 બેઠકોના એક ઉમેદવારો મૃત્યુ પામ્યા છે। અને ચૂંટણી પંચનો એ પ્રકારનો નિયમ છે કે માન્ય રાજકીય પક્ષોના જ્યારે ઉમેદવારી કરતા હોય અને તેમનું આ પ્રકારે અકારણ કે આકસ્મિક રીતે જ્યારે મૃત્યુ થાય ચૂંટણી દરમિયાન, તો તે બેઠકોની જે ચૂંટણી છે તે મુલતવી રાખવામાં આવતી હોય છે। તો રાજ્યની અંદર આ 3 બેઠકો બાવળા, બારડોલી અને સાબરકાંઠા એમ 3 બેઠકોની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રખાશે। સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ તરફથી નવેસરથી આ ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।